ઝઘડા તાલુકાના ભાલોદથી અંકલેશ્વર રૂટ પર બસ સેવા શરૂ કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં ખુશીની લાગણી। ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ભાલોદ સહિત આસપાસના ગામના તેમજ રાજપાડ વિસ્તારના વિદ્યાર્થીઓ, કર્મચારીઓ તેમજ રોજિંદી મુસાફરી કરતા નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। ઘણા લાંબા સમયથી બંધ રહેલી ભાલોદ રાજપાડી અંકલેશ્વર ઝઘડા બસ સેવા તાત્કાલિક અસરથી ફરી શરૂ કરવામાં આવી છે। આ બસ સેવાને પુનઃ શરૂ કરવા માટે સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિવિધ સ્થાનિક આગેવાનો દ્વારા સતત રજૂઆતો કરવામાં આવી હતી। લોકોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ દ્વારા ભરૂચ તથા ઝઘડા એસટી ડેપોના મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆતને ધ્યાનમાં રાખી એસટી તંત્ર દ્વારા બસ સેવાને તાત્કાલિક મંજૂરી આપવામાં આવી હતી। ભાલોદથી આ બસ સવારે 9:30 વાગ્યાના સમયે નીકળી ઝઘડા થઈ અંકલેશ્વર જશે અને સાંજે 4:30 કલાકે ઝઘડિયાથી ભાલોદ માટે રવાના થશે, જેથી આ બસ સેવાનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળશે। આજ રોજ ભાલોદ ગામેથી જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન વિક્રમસિંહ રાજના હસ્તે લીલી ઝંડી બતાવી ભાલોદ અંકલેશ્વર બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બસ સેવા ફરી શરૂ થતાં ભાલોદ અને આસપાસના વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા, કોલેજ સુધી પહોંચવામાં સરળતા રહેશે, સાથે જ નોકરી ધંધા માટે રોજિંદી અવરજવર કરતા મુસાફરોને પણ મોટી રાહત મળશે। સાથે સાથે આ બસ સેવાનો લાભ ઝઘડા અંકલેશ્વર રૂટ પર આવતા તમામ ગામના લોકોને મળશે। સ્થાનિક લોકોએ આ મહત્વપૂર્ણ નિર્ણય બદલ જિલ્લા પંચાયત પ્રમુખનો આભાર વ્યક્ત કરી બસ સેવા નિયમિત ચાલુ રાખવાની માંગ પણ વ્યક્ત કરી છે। સ્થાનિક નાગરિકોના મતે આ બસ સેવા વિસ્તારના લોકો માટે મુસાફરી કરવાની સરળતા મળશે અને પુનઃ પ્રારંભથી આસપાસના વિસ્તારના મુસાફરોને સીધો લાભ મળશે। વર્ષો જૂની જે શાળાએ જતા વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી, તે માટે આજે અહીંયા અમારી જે તે માંગણીથી સરકારે ને ડેપો મેનેજર સાહેબના સફળથી આજે એ માંગણી પૂરી થઈ છે। ભાલોદથી અંકલેશ્વર ઝઘડિયા જતા દરેક વિદ્યાર્થીઓ કે નાગરિકોને કોઈ પણ જાતની તકલીફ નહીં પડે તે માટે 9:30થી અહીંયા ગાડી બસની વ્યવસ્થા કરવામાં આવી છે। તેથી હું સરકારશ્રીનો અને મેનેજર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું તથા અહીંની જનતાને પણ આ લાભ મળે તે માટે નાગરિકોને પણ હું વિનંતી કરું છું કે તમે પણ આનો લાભ ઉઠાવો અને તમારી તકલીફ દૂર થાય એ માટે અમે આગળ પણ એવા ઘણા પ્રયત્નો કરીશું। અસ્તુ વંદે માતરમ। ભારત માતા કી જય। ભારત માતા કી જય। વિક્રમસિંહ રાજ, પૂર્વ મહામંત્રી, ભાજપ। આજ રોજ ભાલોદ ગામથી અંકલેશ્વર સુધી એક બસ સેવાનો રૂટ ચાલુ કરવામાં આવ્યો છે, જે વર્ષોથી આની માંગણી હતી કે આ રૂટ ચાલુ કરવામાં આવે। વર્ષોથી ભાલોદ તેમજ પ્રાંકળ, ઓરપટા, રૂન, તોઠીદરા, વણાકપોર, અવિધા, ઝઘડિયા, અંકલેશ્વર સુધી જે લોકો વિદ્યાર્થીઓ ભણવા જાય છે, નોકરીએ જાય છે, એ લોકોને બસ વગર ઘણી તકલીફ પડતી હતી, જે વર્ષો જૂની માંગણી હતી। એ માંગણીને ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ દ્વારા ભરૂચ ડેપો મેનેજર તેમજ ઝઘડિયા ડેપો મેનેજરને આની રજૂઆત કરવામાં આવી। રજૂઆતના ભાગરૂપે આ બસની તાત્કાલિક અસરથી ફાળવણી કરવામાં આવી અને આનો લાભ સીધા સમગ્ર વિસ્તારના લોકોને મળવાનો। ત્યારે હું આ તબક્કે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રીતેશભાઈ તેમજ સંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવાનો આ તબક્કે હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ બસમાંથી ઘણો લાભ લોકોને થવાનો છે અને વિદ્યાર્થીઓને થવાનો છે। ત્યારે હું ફરીથી એકવાર સમગ્ર સરકારના લોકોને આભાર વ્યક્ત કરું છું। અસ્તુ વંદે માતરમ।